કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમ યોજાયા હતા। આ તકે કુતિયાણાના ધારાસભ્યએ ખાસ હાજરી આપી હતી। કુતિયાણા નેશનલ હાઈવે નજીક ઉજ્જડ થેપલા ગામ નજીક બાલા હનુમાન આશ્રમના નામે આ મંદિર આવેલું છે, જેને 52 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આશ્રમના મહંત શ્રી વિશ્વંભરદાસ મહારાજ દ્વારા આ ઉજવણીમાં રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને અખંડ રામધૂન સહિતના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં આશા બ્લડ બેંકના સહયોગથી 111 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવી હતી। હું ડોક્ટર જયદીપ શાહ, જિલ્લા આયુર્વેદ અધિકારી પોરબંદર, આજરોજ કુતિયાણા મુકામે બાલા હનુમાન આશ્રમની જગ્યા પર એક અમારી ટીમે સરસ મજાના આયુષ મેળાનું આયોજન કરેલું છે, જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની ઓફિસ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આ આયુષ મેળાનું આયોજન થયેલું છે। સરકારશ્રીનો છેલ્લા કોરોના પછી એવો પ્રયત્ન રહ્યો છે કે જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, જે જીવનશૈલી સાથે સંકળાયેલા રોગો છે, જેવા કે બીપી, ડાયાબિટીસ, સ્થૂળતા, પીસીઓડી, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ, આ બધામાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો ખૂબ સારો રોલ રહે છે અને લોકો આડઅસર વિના અને સારી સારવારથી કાયમી માટે આ રોગોથી મુક્ત થઈ શકે છે। તો આ બધા જ રોગો નું અહીંયા નિદાન અને સારવાર માટે અમારા ડોક્ટરની ટીમ ઉપલબ્ધ છે અને અનેક લોકો આ આયુષ મેળાનો લાભ લઈ રહ્યા છે। આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના પ્રદર્શનો પણ રાખેલા છે, વનૌષધિ પ્રદર્શન, યોગ નિદર્શન, જેમાં અમારા યોગ ઇન્સ્ટ્રક્ટરની ટીમ દ્વારા દર્દીઓને અને લોકોને વિવિધ રોગોમાં કયા યોગ અને પ્રાણાયામ કરવાથી ફાયદો થઈ શકે તેનું ગાઈડન્સ આપવામાં આવે છે। તો આ પ્રકારની પ્રવૃત્તિઓ આયુષ વિભાગ દ્વારા વારંવાર પોરબંદર જિલ્લામાં થતી રહે છે અને અનેક લોકો આના લાભ લે છે। ખૂબ ખૂબ આભાર। આજે બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે બિહારીલાલજીનો 52મો પાટોત્સવ યોજવામાં આવ્યો છે, જેની અંદર આ પાટોત્સવની અંદર આજે 4 દિવસથી આ અખંડ શ્રી રામ જય રામની રામધૂનનો મહામંત્રની ધૂન ચાલી રહી છે। લાખોની હજારોની સંખ્યામાં ભક્તો મહાપ્રસાદ 4 દિવસથી અવિરતપણે લઈ રહ્યા છે। તો એ માર્ગદર્શન જે પરમ પૂજ્ય બાલા હનુમાન આશ્રમના સંત શ્રી વિશ્વંભરદાસજી મહારાજ, બાલા હનુમાન આશ્રમના મહંત શ્રી મંગલદાસજી બાપુની રાહબારી હેઠળ સ્વયંસેવકો લોકોને જે સુવિધા જોઈએ એ ભોજન, મહાપ્રસાદ, રામ નામનો મહામંત્ર અને સાથે સાથે આજે બાલા હનુમાન આશ્રમની અંદર આજના 25ના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દંત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે, નેત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે અને આયુર્વેદિક કેમ્પ જુનાગઢ જિલ્લા પંચાયતના સહકર્મે આજે હાઈસ્કૂલની અંદર આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। કુતિયાણાની ઐતિહાસિક ભૂમિ ઉપર દર વર્ષે પાટોત્સવની અંદર હજારોની સંખ્યામાં બાલા હનુમાન આશ્રમના આ પાટોત્સવની અંદર હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો આના સેવકો છે અને આજે સાધુ સંપ્રદાયના લોકો પણ આજે બાલા હનુમાન આશ્રમના પાટોત્સવમાં નિમંત્રિત થયા છે। તો આવા કાર્યક્રમની અંદર આ બાલા હનુમાન આશ્રમનો પાટો વિશ્વંભરદાસજી મહારાજ અને મંગલદાસજી મહારાજની સંપૂર્ણ દેખરેખ નીચે એની કુનેહથી જે આ લોકો પ્રસાદ લઈ રહ્યા છે, રામ નામનો મહામંત્ર લઈ રહ્યા છે, એ એમના આશીર્વાદની કૃપાનું ફળ છે। આ કાર્યક્રમમાં મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।